હેલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં. અમે બી મજામાં જ છીએ. તો અમે જઈએ છીએ પરિક્રમણા કરવા. પરિક્રમણા એટલે એક બહુ પુણ્ય કહેવાય. આજે માતાજીનું 9મો દિવસ છે, દેવી ભાગવતનું કંથા વાંચનનું જેમને. અને સાગર મહારાજ કંથા વાંચે છે, બહુ જ સારી કંથા વાંચે, મસ્ત એકદમ. આમ બેસવા પછી ઉઠવાનું મન ન થાય. તો ચલો આપણે હવે જઈએ અને વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું પૂરા દિવસના, જેટલા લેવાશે એટલા. અને દર્શન જો થશે તો હું આજે કરાવીશ મુંબઈમાંના અને પોથીના બંને જગ્યા પર. તો ચલો, જય દ્વારકાધીશ, જય માતાજી, જય સિયારામ. માં મોમાય ભેડી આવે, માં મોમાય વારે આવે. માં મોમાય ભેડી આવે, માં મોમાય વારે આવે. એને કડવો કોટો ન વાગે, જેનો મોમાય હાથ ઝાલે. એને યુની આંચ ન આવે, જેનો મોમાય હાથ ઝાલે. માં મોમાય વારે આવે, માં મોમાય ભેળી આવે. માં મોમાય ભેળી આવે, જગદંબા ભેળી આવે. હો દરિયે તૂફાન હોય, નાવ મજધાર હોય, બુડતા બચાવે. માં પોચે પલવાર, માં પોચે પલવાર. માં હો દરિયે તૂફાન હોય, નાવ મજધાર માં, બુડતા બચાવે. ઈ પોચે પલવાર, માં પોચે પલવાર. આરે લાવીને ઉતારે, માં તારણ હારી તારે. આરે લાવીને ઉતારે, માં તારણ હારી તારે. એને કડવો કોટો ન વાગે, જેનો મોમાય હાથ ઝાલે. જેનો મોમાય હાથ ઝાલે, માં મોમાય ભેડી હાલે. મોરા ગઢવાડી ભેડી હાલે. કેમ કે અમે પરિક્રમણા કરી, આજે પરિક્રમણા કરીને ખૂબ જ આનંદ થયો. અને ઘણા બધી બહેનો હતી પરિક્રમણામાં સાથે સાથે અમે બી જોડાણા એમના સાથે. અને બસ પોથીના દર્શન કર્યા, શ્રી મા મોમાયમાના દર્શન કર્યા, બધાએ વડીલોના દર્શન કરીને ઘરે આવ્યા. કીધું ચલો હવે આપણે એક વિડીયો બી લઈ લઈએ, થોડો નાનો એવો ક્લિપ લઈ લઈએ. અને મેં પરિક્રમણાનો વિડીયો બી લીધો છે કે જ્યારે કંથા બેસે ત્યારે સવારનું મહત્ત્વ શું હોય પરિક્રમણા કરવાનું. એટલી મને એમ કીધું ને કે સવારમાં જાય બધાય પરિક્રમણા કરવા અને પરિક્રમણા કરીને આનંદ કરે. કેમ કે એનું મહિમા બહુ જ કંઈક વધારે છે. એટલે આપણે એટલો બધો તો આપણે અંદર ન જઈએ કે આપણને એટલી સમજ નહીં આવે કે ખબર બી નથી. પણ જે પરિક્રમણા કરતા હોય એના માટે તો ભગવાન શાયદ હાજર હશે જ. અને એનું મહિમા બી છે કે પરિક્રમણા એક પરિક્રમણા કરે કે 108 પરિક્રમણા કરે તો શાયદ કંથા જેટલું ધર્મ મળે એવું કાંઈક છે લખેલું. મેં જોયેલું, ક્યાંક સાંભળેલું હતું કદાચ મારા હિસાબથી. તો એવું કાંઈક છે. અને આવી પરિક્રમણાના મહિમા આપણે ગાતા રહીએ. અને તમે કંથા ક્યાંય બી હોય, તમારા ગામડે શહેરમાં ક્યાંય બી હોય, આજુબાજુ હોય, તો તમે આવી પરિક્રમણા કરજો. અને એ પરિક્રમણાનું મહિમા તો બધાને શાયદ નહીં જ ખબર હોય, મને બી નથી ખબર એટલી. કે આપણાથી જેટલો થાય એટલો કરીએ. મેં 108 અત્યારે કરી. ઘણા બધા બહેનો હતો એમના સાથે આપણે જોડાણા. અને બસ હવે વિડીયોમાં બન્યા રહેજો. એટલે આખા દિવસના વિડીયા લેશું, જેટલા લેવાશે એટલા લેશું. અને ચલો હવે, જય સિયારામ, જય દ્વારકાધીશ, જય માતાજી.
નાના ભાઈ છે મારા મામાના દીકરા એ બંને થઈ અને બીજું અનુષ્ઠાન કયું કર્યું હતું કે અહીંયા કને હું કથા વાંચતો હતો અને એ બંને શાસ્ત્રી ત્યાં કને ઓમ આઈમ હરીમ ક્લીમ ચામુંડા એ વિચે આ નવારના મંત્રના 1.25 લાખ જપ ત્યાં કર્યા છે આ પરિવારના પિતૃઓની મુક્તિ થાય એ માટે. અને હજી વધારે હું કહું આપણે એમ કહીએ કે 9 દિવસમાં દેવી ભાગવત પૂરી ન થાય તો વાત ખોટી છે. અહીંયાથી તો મેં કથા કરી જેટલા શબ્દો બધા અધ્યાયો મેં લીધા છે બધા અધ્યાયના એક શ્લોક અધ્યાયના શબ્દો તો લીધા છે એક અધ્યાય બાકી નથી રાખ્યું પણ છતાંય મને આત્મસંતોષ થાય એ માટે એક શાસ્ત્રીજી નિલેશભાઈ શાસ્ત્રીજી મંદિરમાં બેસાડ્યા છે જે નિત્યની અંદર 9 દિવસ સુધી અહીંયાથી હું તમને કથા કહું છું તમારા હૃદયમાં બિરાજમાન એ ભગવતીને કથા કહું છું અને નિલેશભાઈ શાસ્ત્રીજી એ 18,000 જે દેવી ભાગવતના શ્લોકો છે એ 9 દિવસ એ ભગવતીને સંભળાવ્યા છે એક શ્લોક બાકી નહીં આખું ઈમાનદારી પૂર્વક. અને જે દેવી ભાગવતમાં કીધેલું કે એ વક્તા કેવો હોવો જોઈએ શાંત હોવો જોઈએ એમનો સ્વભાવ પણ ખૂબ શાંત છે એટલે એકવાર એમને પણ વધાવીએ. પછી મારો અવાજ તો સાવ બેસુરો છે મારી પાસે રાગ કે કોઈ છે નહીં પણ મારો અવાજ તમારા સુધી પહોંચાડનાર એવા મઢવી સાઉન્ડ એ વિક્રમભાઈ મઢવીને એકવાર એમને પણ વધાવજો. એમની 2 પેઢી સાઉન્ડમાં ચાલી ગયું. એમના પિતાજી હતા એ પણ મોહન બાપા ગુરુજીભાઈ કથાઓમાં રહેતા અને વિક્રમભાઈ પણ અમને લાભમાં આવ્યા છે તો મઢવી સાઉન્ડને પણ એકવાર જોર તાળીઓથી વધાવીએ. પછી મંડપની અંદર આપણે આવો વાવાઝોડો હતો છતાં એ મંડપનું કાર્ય સંભાળ્યું અર્જનભાઈ એમને પણ તાળીઓના ગણગડાથી વધાવો. ત્યારબાદ આપણે તો કથા સાંભળતા હતા આપણા તો ઘરે ચૂલા બંધ હતા પણ જે જમાડ્યા છે રસોઈયા એવા સુરેશભાઈ માલી એમનો પણ ખૂબ ખૂબ આભાર કે આટલી પબ્લિકને જે બધાને સવાર સાંજ બપોર બધાને જમાડ્યા છે એને પણ તાળીઓના ગણગડાથી વધાવજો.
આમ જે કોઈ પણ નામી અનામી પરિવારના ભાવને માની અને જે કોઈ પણ વ્યક્તિઓ આમંત્રણને માન આપીને આવ્યા હોય એમનું કદાચ સન્માન ન થયું હોય, કદાચ કોઈનું નામ રહી ગયું હોય, કદાચ ભોજનની અંદર લાઈનમાં ઊભા રહેવું પડ્યું હોય, ભોજન કદાચ ન ભાવ્યું હોય, કથાની અંદર કદાચ ગરમી લાગી ગઈ હોય, કોઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો આ પરિવાર વતી હું બધાની માફી માંગુ છું. કદાચ કંઈક ક્ષતિ રહી ગઈ હોય તો આ પરિવાર વતી હું માફી માંગુ છું. અને જે કોઈ પણ શબ્દો તમે ગ્રહણ કર્યા છે દેવી ભાગવતમાંથી એ તમારા જીવનમાં ઉતારજો ને ભગવતીનું જે નામ તમને આવડે છે નિત્ય નિરંતર એ નામ જે છે એ તમારા હૃદયમાં એ ધારણ કરજો. અને ભગવતીની કથા ત્યારે જ સાર્થક થાય. એવું લાગે કે શબ્દો દીકરીના જ છે, કારણ કે અમારા જેવાના કામ નથી લખવાના, ભાઈઓના તો કામ જ નથી. તો કોઈક દીકરીએ આ દક્ષિણા સ્વરૂપે મને આપ્યો છે, કારણ કે સાચી મૂડી શું છે? કથા સારી જાય, પરિવારને ગમે એ જ સાચી મૂડી છે. તો આ દીકરીના શબ્દો છે. પૂજ્ય શાસ્ત્રીજી, સ્નેહ વંદન. આપે અમને 9 દિવસ સુધી આજે શ્રીમદ દેવી ભાગવત સંભળાવી, માતાજીની દિવ્ય ગાથા, એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. આમ આજ એવું થાય છે કે જાણે કંઈક છૂટે છે, કોઈ કંઈક લઈ જાય છે અને પણ બીજી બાજુ કોઈ કંઈક મૂકીને જાય છે. મને શું રોવું આવી જાય વધારે. શબ્દો બહુ સારા છે કે એક બાજુ કંઈક રહી જાય છે અને એક બાજુ કંઈક ગાથા જે છે એ સંભળાવી, એ બહુ અમૂલ પૂંજી છે, અમને આપી છે, જ્ઞાન આપ્યું છે. જ્યારે આ દેવી ભાગવતની તૈયારી થતી હતી ત્યારે અમે એમ વિચારતા હતા કે મસ્ત મજાની કથા કરશું, કેવી મજા આવશે, કે મોડા ઉઠશું અને કંઈ કામ નહીં ને ખાલી રખડવાનું, તૈયાર થઈને ફરવાનું. દેવી ભાગવત ચાલુ થાય એટલે પહેલા દિવસે જ્યારે સાંભળવા બેઠા હોય અને ખબર પડી કે આમાં તો દેવતાઓનું અને દેવીની ઉપાસના છે, અનેક માં ભગવતીની ગાથા છે, આવું સાંભળ્યું એટલે બસ એમ થાય કે કથાના મંડપમાંથી બહાર જ ન નીકળીએ. અને દીકરીએ ખૂબ શબ્દો મૂક્યા છે કે ઈશ્વર કે શબ્દો કો સુનના સખી, ઈશ્વર કે રૂપ को देखना, जब संसार में देखने योग्य कुछ नहीं रह जाता तब मनुष्य ईश्वर की ओर दृष्टि करता है. વાત મળી કે પુસ્તકોની હત્યા થઈ, પણ ન ચાકુ પણ નિશાન તો ખાલી મોબાઈલના છે. મોબાઈલના કારણે પુસ્તકોની હત્યા થઈ છે. અને આ 9 દિવસ ખાલી આ દેવી ભાગવત જ સંભળાવી છે. ના ક્યાંય જવાનું આવવાનું મન થાય, બસ એમ જ થાય કે ચાલો ટાઈમ થાય એટલે શાસ્ત્રીજી આવે એની પહેલા બેસી જઈએ. ભાગવત ચાલુ થાય ટાઈમ ટુ ટાઈમ પહોંચવાનું મન થાય. અને કથા તો ઘણું સમજાય છે, એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બસ આમ જ કથાઓ કરતા રહ્યો, બાપુના આશીર્વાદ વરસતા રહે અને ભગવતી આપને ખૂબ કથાઓ કરાવે. જય કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગિરનાર. બસ આવો આજની કથાને વિરામ. આગળનું સત્ર છે એ ગણેશાભાઈને આપીએ. બસ હવે મારા શબ્દો જે છે નીકળતા નથી. કથા જે છે તમારા જીવનમાં લેજો. બાકી આ રોવાનો સ્વભાવ મારો નિજી સ્વભાવ છે. આપનો પ્રેમ જોઈને મને થોડુંક રોવું આવે છે. બસ તો આશરો કોનો? તો આશરો આહિરનો જોઈ. આહિર સમાન ખૂબ અમને આશરો આપે છે. આપનો ખૂબ ખૂબ આભાર. હૃદયો પણ વખાણ કરે છે, સંગીતવાળા ભાઈઓ પણ, કે ખૂબ મજાની સેવા કરી છે અને ખૂબ મજાની એમને ખૂબ મજા આવી છે. એમ થાય કે હજી 2 દિવસ કથા ચાલે તો, પણ આ તો 9 દિવસનો ક્રમ છે. ભગવતીના ચરણે સમર્પિત કરીએ. આવો આજની કથાને વિરામ. અસ્તુ. ઓમ. 2 હાથ ઊંચા કરીને માં ભગવતીને યાદ કરીએ. ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. ઓમ મહામાયાય 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 નમઃ. બોલીએ મુમાઈ માત કી જય. ચામુંડા માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. ભગવતી જગતમાં પોતે હોય. સાહેબ લાકડી પડે પગમાં પડી ગયા. માના કીધું તું માં મારી ભૂલ થઈ ગઈ. કે એમ નહીં, ભૂલ થઈ ગઈ એમ નહીં કે તો જગતના જોગમાં મારી સામે પછેડો હોત.
એટલે જગતને ખબર પડે કે શક્તિ શું છે. સાહેબ મારી વાતમાં ભરોસો ના આવતો હોય તો જગતગુરુ શંકરાચાર્યના ફોટા તમે જોઈ લેજો. એક એક ફોટાની મારી પાસે જગતગુરુ શંકરાચાર્યને માથે ઓઢણું ઓઢાડ્યો છે. આ ઈ મા ભગવતી છે, આ ઈ શક્તિ છે બાપા. પણ શક્તિ રૂપે તો શોભતી તારા તેજ તણોને પાર, પછી ભક્તિ રૂપે ભગવતી માં વિપતમાં કર દેવા. નવ નવ દિવસ છે બાપા આપણે અહીંયા માના ગુણગાન ગાઈએ છીએ. અને વિશેષમાં હવે અત્યારે તો કથા વિરામનો સમય થઈ ગયો. 9 દિવસ ક્યાં નીકળી ગયા ને એ ખબર નથી પડતી. અને આજે હવે હું બોલું ને એ ખબર નથી પડતી. પણ ડાંગર પરિવારે મારી પર જે ભરોસો મૂક્યો, મને સંચાલક તરીકે અહીંયા બોલાવ્યો, મારી પાસે આવ્યા ત્યારે મને એમ કીધું કે તમારે 9 દિવસ સંચાલન કરવાનું છે. એટલે મેં કીધું હું આવીશ. મને કંઈ લેવા દેવાનું, મેં કીધું બસ માની કૃપા છે, તમારો પ્રેમ, તમે સમાજ મને સ્વીકારો ને બાપા, એ મારા માટે સંપત્તિ છે. બાકી મારી લાયકાત કરતા મારી માએ મને વધારે આપ્યું છે, જે મારી લાયકાત નથી. એટલે આપે મને અહીંયા જવાબદારીથી બોલાવ્યો, મેં મારી જવાબદારી નિભાવી. અને એમાં કદાચ વ્યાસપીઠથી કે પૂજ્ય શાસ્ત્રીજી અથવા તો આપને મારા તરફથી ક્યાંય બાપા અવિવેક થયો હોય તો પહેલાં તો ક્ષમા માગું છું. અવિવેક કદાચ થયો હોય તો ક્ષમા. અને ખૂબ મેળાવડો કર્યો બાપા, ખૂબ આનંદ કર્યો. પણ આજથી એક વસ્તુ બીજી પણ નક્કી કરજો, કદાચ મારામાં તમારામાં ક્યાંય નાની મોટી કુટેવો હોય તો આજથી આપણે માતાજીને અર્પણ કરી દઈએ અને એ કથા સાંભળી સાર્થક ગણાશે બાપા. બાકી માં તો દીકરો ગમે એવો હોય ને કે ધલપટ નપટ છોરું બને, માત છોડે નહીં તો માયા. એક ખોડલે ખેલવ્યા બાળને માવડી, હવે આજ તગ છોડ માલોગ માયા. ધલપટ નપટ છોરું બને, માત છોડે નહીં તોય માયા. એક માને 5 દીકરા હોય, દીકરો કદાચ વ્યસન વાળો હોય કે ગમે તેવો હોય, પણ મા માટે એ બધા દીકરા હરખા છે. એમ જે આ જગતની મા છે ને એના માટે તો હું તમે બધા હરખા છે બાપા. એટલે બીજું તો શું હવે, પણ મા પાસે એટલી પ્રાર્થના કરી, મા આ પરિવારમાં આવે આવી સુખ સંપત્તિ આપજે, શાંતિ પહેલા આપજે. આટલો મોટો પરિવાર આ ભેગા રહેવું. રામાયણ મારી પર રાવણ જયારે મરતો તો છેલ્લો સમય હતો ને, ભગવાન રામે 31નું બાણ માર્યું નાભીમાં, આપણે બધાને ખબર છે. ત્યારે રાવણે સવાલ કર્યો હતો કે હે ભગવાન રામ, અમે 4 ભાઈ છીએ, તમે 4 ભાઈ છો. રાવણની 4 ભાઈ હતા, કુબેરનો સગો ભાઈ છે. અમે 4 ભાઈ છીએ અને તમે 4 ભાઈ છો. પરમાત્મા તારી પાસે કદાચ અયોધ્યા હશે, મારી પાસે તો હોનાની લંકા છે ભલા માણા. અને તમારી પાસે કદાચ 5-25 હજાર માણસોનું સૈનિક હશે કે વાનરોનું સૈનિક હશે, મારી પાસે તો લાખો રાક્ષસોની સેના છે. એટલે કહેવાનો મતલબ રામથી તમારી સામે હું કોઈ જગ્યાએ ક્યાંય ઉતરતો નથી. હું અને તમે બંને હરખા છીએ, તમારા કરતા હું ચડિયાતો છું. પણ આજ ભગવાન રામ મને એટલો જવાબ આપી દો, તમે જીત્યા ને હું હાર્યો એનું કારણ શું? પ્રભુ આપણે બરાબર છીએ, તમારા કરતા હું કદાચ વધારે છું, પણ તમારી સામે હું હાર્યો એનું કારણ શું? તેથી રામે કીધું તો રાવણ કદાચ મારી કરતા તો બધી રીતે ચડિયાતો છો, પણ એક બાબતની તારામાં કમી છે રાવણ, તું હાર્યો હું જીત્યો ને એમાં ફરક એટલો છે ભલા માણા, યુદ્ધના મેદાનમાં મારા ભેગા મારા ભાઈ હતા, તારા ભેગા તારા ભાઈ નહોતા ભલા માણા. ભાઈ ભેગા હોય ને બાપા તો સંસારનો કદાચ ગમે એવું યુદ્ધ હોય ને ભાઈ, હે પરિવારની માથે ગમે એવું સંકટ આવે ને, પણ ભેડા હોય ને મારો બાપ તો ઈ આપણને હાવ હળવું લાગે ભાઈ. અને ભેગા બેસીને જ્યારે માં અને જાસુને પ્રાર્થના કરવા ત્યારે માને પણ આપણને માં રાજી બહુ થશે, મારા દીકરા તમામે અહીંયા ભેગા બેઠા છે. અને આપે બાપા એ સાર્થક કરી બતાવ્યું છે. આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ.
કી જય આવી જાઓ ભાઈ ભુવાઓ બાપા 1,11,000 ની પાઘડી બે ભુવાઓને અલગ અલગ પરિવાર તરફથી આ પાઘડી એટલા માટે બાપા કે આપણે ઘણી વાર કહીએ ને કે જે માણસ જવાબદારી લઈને ઠરતો હોય એના માથે થોડું વધારે વજન હોય, પણ આ ભુવાનો તો કાલે અમે જતા હતા, બહુ તડકો હતો અને દાદાને મૂકવા જતા હતા એટલે મેં કીધું ભુવા ચપ્પલ પહેરી લો ને, તો કે ચપ્પલ તો હું 10 દિવસે પહેરતો નથી, ચપ્પલ ક્યારે નથી પહેરતો, એના માટે આ પરિવાર માટે છે બાપા, નકા જીવ એનામાં છે, પગ એનાય ભરે. વિશેષમાં ગમે ત્યારે પરિવારમાં એકતા રહે એના માટે 40 દિવસના એને અનુષ્ઠાન ખેંચેલા છે. અત્યારે 10 દિવસથી અનાજ નથી લેતા, માત્ર ને માત્ર કદાચ દૂધ ઉપર કેવું હોય તો કેવાય કાર્યોના વિચાર છે, એના ભાવને વધારી દઈ કારોબાર. ક્યારેક કોઈક એકની પ્રાર્થના હોય ને મારી મા બુદ્ધિ પહોંચતી હોય, મા બધાને રક્ષા કરતી હોય. વાહ પરિવારની ભાવના. એક 1,11,000 બે ને અલગ અલગ હો, 1,11,000 બાબુ ભુવાજી ને 1,11,000 હરિભાઈ ભુવાજી અને બાબુભાઈ ભુવાજી ઘડી પર અહીંયા ઉભા રહેજો, પાઘડી ભલે રહ્યો હવે રાખજો પાઘડી. એમના ધર્મપત્ની સખીબેન આપ આવી જાઓ બાપા. કઈ ગયા બેન? સખીબેન આવી જાઓ અહીંયા. અને એમનું સન્માન બેનો બીજું તો હું આપે, બેનો પાસે બીજું તો હું લેવાય, પણ કરોડો રૂપિયા દેતા જે ન મળે ને એવો આશીર્વાદ એમના બેનો તરફથી આજે અહીંયા આપશે. બેન અમારે શાંતિબેન અને ગોમતીબેન આવી જાઓ બાપા, બે બહેનો આવી જાઓ. દીકરીઓ બીજું તો હું આપે આપણને સાહેબ, હે ગમે એટલું ભાઈ નબળો હોય તો દીકરી આપી ન હગે, ભાઈ એને આપે, પણ જે કરોડો રૂપિયા દેતા નથી મળતું આજે જગતના ચોકમાં એવા આશીર્વાદ. અને જ્યારે ભાઈ એક આવા રૂડા કામમાં સામેલ થતા હોય તો એ દોનો દંપતીનું સન્માન કરે, એમની બહેનો શાંતિબેન અને ગોમતીબેન. એક મહેમાન પધારે છે બાપા, નરસિંહભાઈ માનણભાઈ વેરા. નરસિંહભાઈ આપ આવી જાવ ને, બાજારઘાટ વાળા સન્માન કરવા માટે વિનંતી કરું બાપભાઈ ભુવાજી. નરસિંહભાઈ માનણભાઈ વેરા સન્માન કરશે બાપભાઈ ભુવાજી.